સુરત સમાજ અને ખાસ કરીને યુવાધનને ડ્રગના વ્યસનથી દૂર રાખવા માટે કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીના રોજ 2.5 કિલોમીટર લાંબા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન થકી ફરી એક વખત સમાજ અને યુવાઓને સે નો ટુ ડ્રગનો સંદેશ આપી જાગૃત કરવાનો પ્રયાસ કરાશે। આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્નિવલમાં જોડાશે। આ અંગે માહિતી આપતા યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે ડ્રગના વ્યસનથી યુવાધનને બચાવવાના લક્ષ્ય સાથે તેઓ છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહ્યા છે। દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જ સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। પહેલા સતત 5 વર્ષ સુધી રોડ શો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદના 2 વર્ષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે સતત ત્રીજા વર્ષે કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 26મી જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ઉધના મગદલ્લા રોડ ઉપર પ્રાઇમ શોપર્સથી 2.5 કિલોમીટર સુધીની જગ્યામાં કાર્નિવલ યોજાશે, જેમાં એક મોટા અને 10 નાના સ્ટેજ હશે, જેમના ઉપર સુરતના નામી કલાકારો પરફોર્મન્સ આપશે। સાથે જ ફૂડ સ્ટોલ, રમતગમત અને ભરપૂર મનોરંજન પણ હશે। એટલે કે મોજ મસ્તી સાથે જ લોકો સે નો ટુ ડ્રગનો સંદેશ લઈને જશે। સાથે જ કાર્નિવલમાં ગુજરાત સ્ટેટ પોલીસ અને સુરત પોલીસના બેન્ડ તેમજ ઉડાન બેન્ડ ઉપર પરફોર્મન્સ આપશે। આ પ્રસંગે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિત અનેક નામાંકિત અને સન્માનનીય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેશે। આ સમગ્ર આયોજન માટે મેજિક હેરકેરના સંચાલક બ્રિજેશભાઈ અને સ્ટીમ હાઉસના સંચાલક વિશાલભાઈ બુધિયા, રઘુવીર બિલ્ડર, ટ્રાયો બિલ્ડર, પીપી सवर्ण यूनिवर्सिटी कोको आईए सहयोग કર્યો છે। मेरा नाम खुशी बुधिया है, ये मेरी छोटी बहन झील बुधिया है। हम दोनों स्टीम हाउस की तरफ से आए हैं। स्टीम हाउस हमेशा सोशल कॉज को सपोर्ट करना चाहता है एंड हम दोनों यूथ के पार्ट है, इसलिए हमें भी लगा कि यूथ नेशन के साथ जुड़ने में बहुत अच्छा है। हम भी यूथ को ये मैसेज पहुंचा सकते हैं कि ड्रग्स का कितना प्रॉब्लम है आजकल देश में, और यूथ को एजुकेट कर सकते हैं कि ड्रग्स को ना भूलना चाहिए। जी, आपका क्या है? मेरा नाम झील बुधिया है। जी, आप क्या कहना चाहते हैं? मैं भी यही कहना चाहती हूँ कि हमें ड्रग्स के नो कहना चाहिए, हमें बहुत अवेयर होना चाहिए एंड यूथ नेशन इज़ डूइंग अ वेरी गुड कॉज इन अवेयरिंग पीपल अबाउट इट। 26 જાન્યુઆરીએ અમે ડ્રગ્સની ઉપર એક મોટું કાર્નિવલ કરીએ છીએ। આનો મેઇન હેતુ એ છે કે અમે સુરત શહેર અને હિન્દુસ્તાનને ડ્રગ્સથી મુક્ત કરવા માટે સહયોગ આપવા માંગીએ છીએ। યુથ નેશન છેલ્લા 10 વર્ષથી આ પ્રયાસ કરે છે અને એની સાથે સુરતની જનતા, સુરતના પોલીસ કમિશનર, સુરતના આપણે આગેવાન, સુરતના જે આપણા ગુજરાતના હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી એ બી જોડાયેલા છે। આ વર્ષે અમારી સાથે સ્ટીમ હાઉસથી બી વિશાલજી બુધિયા અને એમની દીકરી અહીંયા જોડાયેલી છે। મેજિક હેર કેરના જે માલિક બ્રિજેશભાઈ છે એ બી જોડાયા છે ને અમે બધા સાથે મળીને ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા, ડ્રગ્સ ફ્રી સુરત કરવા માંગીએ છીએ। આ રૂપરેખા કઈ રીતની રહેશે? સાંજે 5 વાગે અમે આ કાર્નિવલ પબ્લિક માટે ઓપન કરવાના છીએ। 5 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી આ કાર્નિવલ ચાલશે। આની અંદર એન્ટ્રીથી લઈને એન્ડ સુધીમાં લગભગ નહીં તો 11 જેવા મોટા સ્ટેજ બનવાના છે। દરેક સ્ટેજમાં સુરતના નોન જે આર્ટિસ્ટ છે એ લોકો પરફોર્મ કરવાના, નોન સ્ટોપ 3 થી 4 કલાક એ લોકો પરફોર્મ કરશે। નાના છોકરાઓ માટે ત્યાં બહુ બધા ગેમ હશે, એ લોકો પોતાને ત્યાં એન્ટરટેનમેન્ટ કરી શકશે। પછી એને અલાવા યુથ માટે બહુ બધી એક્ટિવિટી છે। ડ્રગ્સની અવેરનેસ પર કાઉન્ટર હશે, સુરત પોલીસ એમનું કાઉન્ટર લગાવશે, ત્યાં હેલ્થ ચેકઅપ હશે, एने अलावा बहुत बड़ी एक्टिविटीज़ यहाँ से। सो ये जो 26 जनवरी को जो यूथ नेशन का जो प्रोग्राम हो रहा है सूरत में, जो हर साल वो लोग 26 जनवरी पे करते हैं फॉर द से नो टू ड्रग्स, वो बहुत अच्छा एक इवेंट है जो सूरत में हर साल होना चाहिए। बिकॉज द वे जैसे लोगों ने कहा कि ड्रग्स जैसे लोग ले रहे हैं उनको दूर करने के या उनकी हेल्प करने के लिए वो हर साल ये इवेंट करते हैं। तो इस बार मैजिक हेयर केयर और हमारी एसोसिएट ब्रांड्स जो है वो उनको सपोर्ट कर रही है ऑन दिस इवेंट 26 जनवरी। सो डू कम, आपको हर किसी को आना चाहिए। उसमें लाइक एंटरटेनमेंट से लेके ड्रग्स के दूर करने के लिए जो उन्होंने दूर किया हुआ है उन लोग से भी मिलने का होगा। तो उनको सपोर्ट करने के लिए या जो ले रहे हैं उनको और मोटिवेट करने के लिए कि ये नहीं करना चाहिए, उनके लिए सबको आना चाहिए। और उसी रीज़न से हम और हमारी जो एसोसिएट ब्रांड्स है वो इस बार सपोर्ट कर रही है यूथ नेशन को फॉर से नो टू ड्रग्स सूरत।